હું આ જે ઘટના થઈ તારનો એની જોડે જ છું। મને એને પહેલેથી કહ્યું હતું ભાઈ મેં આ નહીં કર્યું તોય ખબર નહીં। અને પ્લસ બીજું કે આ 11 તારીખનો બનાવ બન્યો છે, પોલીસ કશું કરતી નથી। બીજે દિવસ આજે દિવસ 11 વાગે, બીજે દિવસ 12 તારીખે અમે સવારમાં 4 વાગે બીજે દિવસ બોલાવે, મોજના હાજર છોડી મેલે, આ તે બધું। પ્લસ આ બનાવ કે એને ટોર્ચરિંગ એટલું કર્યું છે, એને મારપીટ એટલી કરી છે। એ મેં અમે હાથ જોડીને કહ્યું મૂકું ભાઈ શું છે? તો કે ભાઈ મેં આ સજ્જે નહીં કર્યું અને આવું કોઈ હું પગલું ના ભરું, એટલું એને મને કહ્યું હતું। રાતે મને બધું કહેતો હતો ઘરે આવીને કે મેં આ પગલું નહીં ભર્યું, મને ફસાવા માંગે છે, આ છે। અને આ પોલીસને ફરિયાદી એ જાતે જ હતો ફરિયાદી, અને પોલીસવાળાને સત્તા, હું એમ નહીં કહેતો, પોલીસવાળાને જે ફરિયાદી હોય એની ઉપર સત્તા કેમ આવી કે મારપીટ પહેલેથી કરવાની? મેં મારા હાથ જોડીને કહ્યું હે મૂકું સાહેબ હજુ તમને આ હક નથી આપ્યો તો એને કેમ મારતા હતા? બરોબર, મેં મારા દેખતા હું રૂબરૂ આંખતા દેખે જોયું છે। આ જ્યારથી ઘટના થઈ છે ને આથી 11 તારીખથી લઈને આ 16 તારીખ લગીનો આ મારપીટ તો છે જ। તો કે હું જે દિવસ 15 તારીખે હાજર ગયો ને ત્યારે મને બૂમો બહાર સંભળાતી હતી, અને અલગ રૂમમાં મારે, કેમ કે કેમેરા રૂમમાં મારે તો એવા એ થાય, એટલે અલગ રૂમમાં એવા મારપીટ કરતા હતા। હા, એ બે જોડે એ સમાચાર એવા અમને મળ્યા છે। જ્યારથી બોલાયા અમે એની જોડે જે બીજા હતા એમને ઘરેથી અહીં બોલાયા, પણ એ આયા નથી। પોલીસવાળા કંઈક લઈ ગયા છે એમને પોલીસ સ્ટેશને, બરોબર। મારે એમનો પુરાવો તમે એ, પણ મારે તો મેં ભય ખોયો છે, મારે આનો ન્યાય જોઈએ, બરોબર। હું એ અપેક્ષા રાખું। મુદ્દે જ્યારે પાક બધું કમ્પ્લીટ થશે ત્યારે મુદ્દે ઉઠાવવામાં આવશે, તે વગર મુદ્દે ઉઠાવવાનો નથી।